મારે આજે તમને કહેવું છે કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના લોકો જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિન્દુત્વનો મહોરો પહેરીને આપણી પાસેથી મત પડાવવાનું કામ કરે છે। જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, મંદિર મસ્જિદની વાત કરીને આપણને ભ્રમિત કરે, કબ્રસ્તાન સ્મશાનની વાત કરીને આપણને ભ્રમિત કરે, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાત કરીને આપણને ભ્રમિત કરે। ત્યારે આપણો ભારત દેશ રામચરિત્ર માનસની ચોપાઈ એવું કહે છે કે સબ નર કરે પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને રહે, પ્રેમથી રહે, એ આપણો ભારત દેશ કે છે। વિશેષ વાતો નથી કરવી જ્યારે એટલી બહોળી સંખ્યામાં આપણે મનોજભાઈ સોરઠિયાને સાંભળવાના છે, ચૈતરભાઈ વસાવાને સાંભળવાના છે, ત્યારે મને જે અહીંયા બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી જય હિન્દ, જય હિન્દ। ખૂબ ખૂબ આભાર।